બોટમમાં જ્યારે આવી રીતે એક સાઈડ વર્ક હોય તો તેનું કટિંગ જો ખોટી રીતે થઈ જાય તો પૂરું કાપડ ખરાબ થાય છે. તો આજે આપણે જોઈશું કે આવી રીતે એક સાઈડ વર્ક હોય તો આ બોટમનું કટિંગ કેવી રીતે કરવું. તો આવી રીતે જે રેડીમેડ પેર આવે છે તેમાં કુર્તી, બોટમ અને દુપટ્ટો ત્રણેયનું કપડું અલગ અલગ હોય છે. પણ જે બોટમનું કાપડ છે તેના નીચે જે પેનલ હોય તેમાં એક જ સાઈડ વર્ક આપેલું હોય છે. પણ આ પેરમાં પ્રોબ્લેમ એ હોય છે, કાપડ તો પૂરું હોય છે 2.5 મીટર અથવા તો 2.5 મીટર, તેમાંથી આસાનીથી તમે કોઈ પણ બોટમ બનાવી શકો. પણ એમાં જે એમ્બ્રોઇડરી વર્ક, પ્રિન્ટ અથવા તો ડિઝાઇન આપેલી હોય તે એક જ સાઈડ હોય છે. તો ક્લાસમાં સ્ટુડન્ટ આવું જ એક કાપડ લાવ્યા હતા જેમાં વર્ક એક જ સાઈડ હતું. તો જ્યારે આવું કાપડ હોય ત્યારે ક્લાસમાં સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હોય છે, વર્ક બરાબર નથી આવતું અને તેનું કાપડ ખરાબ થાય છે. તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે આ વર્કવાળા ફેબ્રિકનું કટિંગ કેવી રીતે કરવું. તો કટિંગ શરૂ કરતાં પહેલાં કાપડ ખોલી અને ચેક કરી લેવું તે કપડું કેટલું છે અને વર્ક કેવી રીતે આપેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જ સાઈડ બધું વર્ક આપેલું છે. કાપડની બીજી સાઈડ પ્લેન છે. તો જ્યારે આવી રીતે એક સાઈડ વર્કવાળું કાપડ હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે સૌપ્રથમ તો તમે તેમાંથી શું બનાવી શકશો અને તે કપડું કેટલું છે તે ચેક કરો. સૌથી પહેલાં તો આ કાપડ કેટલું છે તે ચેક કરી લેશું. તો આ કાપડ લગભગ 2.5 મીટર છે. હવે એ પ્રશ્ન છે કે આમાંથી શું બનાવવું. જો આમાંથી આપણે પેન્ટ બનાવશું તો પેન્ટમાં ફ્રન્ટ અને બેક બંનેનું કટિંગ અલગ અલગ હોય છે. તો ફ્રન્ટમાં વર્ક આવશે અને બેક પ્લેન આવશે. એ લુક તો બિલકુલ ખરાબ લાગે છે. આ કાપડમાંથી પ્લાઝો બનાવવો પણ શક્ય નથી, કારણ કે પ્લાઝાનું કટિંગ એવી રીતે હોય કે વર્ક એક જ પગમાં આવે. તો આપણે આ કાપડમાંથી વર્કનો સરસ રીતે યુઝ કરી અને સલવાર પેન્ટ બનાવીશું. પગને સૌપ્રથમ પૂરું ઓપન કરી લઈશું અને જે વર્કવાળી સાઈડ છે તેને 4 ફોલ્ડ કરીશું. આ જે કટિંગ છે તે ક્લાસમાં સ્ટુડન્ટને સમજાવેલું છે, કારણ કે આવો પ્રશ્ન ઘણા સ્ટુડન્ટને અથવા તો જે સિલાઈ કામ રેગ્યુલર કરે છે તેને પણ થતો હોય છે. કાપડ ફોલ્ડ કરવામાં બિલકુલ ક્રીઝ ન રહે એ રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે. અને પછી કાપડ જે નીચેની સાઈડ ઉપર નીચે હોય તે સૌપ્રથમ આ રીતે લાઈન કરી અને કટ કરી લેવું. નાની નાની ટિપ્સ ફોલો કરી તમે કટિંગમાં ખૂબ જ ફિનિશિંગ લાવી શકો છો. વિડીયોમાં જ્યાં જરૂર લાગે ત્યાં આવી રીતે ટિપ્સ આપું છું. તમારે ફૂલ વિડીયો વોચ કરવો જેથી તમે પણ એ બધી જ ટિપ્સ ફોલો કરી શકો. સલવાર પેન્ટમાં ઇલાસ્ટિક અલગથી લગાવવાનું છે, માટે ઉપરની સાઈડ 1.5 ઇંચ છોડી ને લંબાઈમાં 1 ઇંચ સિલાઈનું પ્લસ કરી માર્કિંગ કરી લેશું. અમે જોયું કે સ્ટુડન્ટે બંને સાઈડ માર્કિંગ કર્યા છે, જેથી જે લાઈન ડ્રો કરીએ તે સીધી ડ્રો થાય. લાઈન ડ્રો કર્યા પછી અહીંયાથી કટ કરી લેશું. હવે આ વર્કવાળા કાપડને આપણે એક સાઈડથી ઓપન રાખવાનું છે, તો જે ફોલ્ડ છે તેને આ રીતે કટ કરી લઈશું અને સામેની સાઈડ છે તે ફોલ્ડ આવશે. તો આ રીતે કટિંગ કર્યા પછી આ 2 પીસ રેડી થશે અને આપણે આને ફોલ્ડ કરેલા છે એટલે આ રીતે 4 પીસ થશે. તો અહીંયા આટલું થઈ ગયા પછી હવે જે કાપડ બચેલું હતું તેને ફરી વખત આ રીતે ડબલ ફોલ્ડ કરી અને આની બાજુમાં ગોઠવીશું. અત્યારે આ બંને કાપડ સેમ છે. વર્કવાળું કાપડ પણ 4 ફોલ્ડમાં છે અને જે પ્લેન કાપડ છે તે પણ 4 ફોલ્ડમાં છે. આ સલવાર પેન્ટની જ્યારે સિલાઈ કરીશું ત્યારે અહીંયા જોઈન્ટ આવશે, માટે જોઈન્ટ માટેનું કાપડ આ રીતે ઓવરલેપ રાખીશું અને પછી આપણે આગળનું માર્કિંગ કરીશું. હવે જે આ વર્કવાળો પીસ છે તે આપણે બોટમનું માર્કિંગ કરવાનું છે. તો જે બોટમ હોય તેમાં 1 ઇંચ સિલાઈનું પ્લસ કરી અને માર્કિંગ કરી લેશું. હવે આપણે આસનનું માર્કિંગ કરવાનું છે, પણ આસનનું માર્કિંગ જે રીતે આપણે સાદી સલવારમાં કરીએ છીએ કે બોટમ હોય તેની સામેની સાઈડ ઓપન સાઈડ આસનનું માર્કિંગ આવે તે જ રીતે આમાં પણ કરીશું.
હવે જ્યાં લેન્થનું માર્કિંગ કરેલું છે ત્યાંથી ફરીવાર મેજર ટેપ રાખીશું અને 1.5 ઇંચ ઉપર ઇલાસ્ટિકનું છોડીશું. હવે અહીંયા સાઇઝ પ્રમાણે જે સીટ ઘેર હોય તેનો ચોથો ભાગ કરી અને તેમાં 2 ઇંચ લૂઝિંગ એડ કરીશું. જે માપ આવે તેનું અહીંયા માર્કિંગ કરીશું. જ્યાં આપણે આસનનું માર્કિંગ કર્યું છે ત્યાંથી 2.5 ઇંચ અંદર આવીશું અને સાથે આસનની ગોળાઈ પણ આપી લઈશું. જ્યાં આપણે આસનનું માર્કિંગ કર્યું છે ત્યાંથી બોટમ સુધી આ રીતે સીધી સ્કેલથી લાઇન ડ્રો કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે વિડીયોમાં જોયું કે આપણે પેન્ટ નથી બનાવ્યું, પ્લાઝો નથી બનાવ્યો, સાદી સલવાર પણ નથી બનાવી અને કળીવાળી સલવાર પણ નથી બનાવી, પણ આપણે આ બધું જ મિક્સ કરી અને સલવાર પેન્ટ બનાવ્યું છે. આપણો હેતુ ફક્ત એટલો જ હતો કે કાપડ અને વર્ક બંને ખરાબ ન થવું જોઈએ. આ સલવાર પેન્ટ કસ્ટમરનું નથી, સ્ટુડન્ટનું છે અને સ્ટુડન્ટને સિલાઈ તો ફાવે છે. એ કટિંગ કરવા માટે જ ક્લાસમાં લાવ્યા હતા, સ્ટિચિંગ એ ઘરે કરવાના છે. પણ આ સલવાર પેન્ટનું સ્ટિચિંગ જોવા માટે શોર્ટ વિડીયો તમને આગળ મળી જશે. પણ આ રીતે કટિંગ કરશો તો તમારું કાપડ બિલકુલ ખરાબ નહીં થાય અને એકદમ ફિનિશિંગથી તમે બોટમ બનાવી શકશો. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા પ્રોબ્લેમ ઘણા લોકોને થતા હોય છે, તો તેવા લોકોને વિડીયો શેર પણ કરી દેજો. અને કોમેન્ટમાં એ પણ લખો કે તમારે બીજા આવા કયા ટૉપિક પર વિડીયો જોઈએ છે. અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી દેજો, જેથી આવા નવા વિડીયો તમે પણ જોઈ શકો. તો આવી જ રીતે ફરી મળીશું. થેન્ક યુ.